ત્યારે વિરાટ કોહલી આવે ને મેદાન પર, સાહેબની એક એટલી સુંદર એક કવિતા જેવી લખી છે એમણે વિરાટ કોહલી માટે. બોલો ને સાહેબ. એક વખત પ્લીઝ. એટલે મને એવું ઘણીવાર છે ને વિચાર આવે, માનો કે આપણે પેલું તો સાંભળતા હોય અંગ્રેજીમાં બધા લોકોને, એટલે આપણી ગુજરાતી પ્રત્યે શું પેલા થોડુંક ઓડ લાગે, કારણ કે પહેલેથી બધા રવિ શાસ્ત્રીને સાંભળ્યું હોય કે ધોની finishes the things off in a style, India, તો આવું બધું સાંભળ્યું હોય. તો મને એમ થયું કે જો આપણો કાઠિયાવાડનો કોઈ કવિ છે એ ત્યાં પહોંચી જાય તો કેવી રીતે કોમેન્ટ્રી કરે. ક્યાં વાત. તો એને જગતની માલિપા એને જ્યારે ઝીંગાણું જામ્યું હોય ને 11 ખેલાડી ભારત અને ઓસ્ટ્રેલિયાના સામે હોય ત્યારે એને એમ કહેવાય કે ઓલો ડેવિડ વોર્નર એને લેફ્ટ હેન્ડર એને આપણા એને વિરાટ કોહલીની સામે ચિગમ ચાવતો એને એવું કહે છે કે ઓલ ઇઝ વેલ, બોલ ઓલ ઇઝ વેલ. ત્યારે એને મરદ મુસાડો દાઢી વાળો અનુષ્કાનો ઘરવાળો એટલું બોલ્યો તો કે ઓલ ઇઝ વેલ તમારે ત્યાં હોતા છે, અહીં તો જમણો હાથ ડાબા હૃદય ઉપર રાખીને હા મોજ હા બોલીએ, ત્યાં તો ટેન્શન હાથમાં ફાડકે હમાઈ જાય. બોલો ભાઈ ભાઈ.